આપણી સ્કૂલ વતી સૌ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ। ધોરણ 12 વિષય એકાઉન્ટ એમાં ભાગ બીજો ચેપ્ટર નંબર 1 છે શેરમૂડીના હિસાબો। એમાં આજે લેક્ચર નંબર 15માં સૌ વિદ્યાર્થીનું ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર નંબર 14માં શું વર્ક કર્યું તો કે લેક્ચર નંબર 14ની અંદર આપણે ઉદાહરણ 9 જોયું। ઉદાહરણ 9 તમને પેજ નંબર 25 ઉપરથી એમાં 4 દાખલા હતા। એમ લિમિટેડ, એન લિમિટેડ, ક્યુ લિમિટેડ ને પી લિમિટેડ। એ ખાલી શેર જપ્તી રિલેટેડ આમ નોંધ હતી। શું હતી? માત્ર શેર જપ્તીની જ આમ નોંધ હતી। હવે આપણે આગળ વધવાનું છે। પેજ નંબર 27 ઉપર મુદ્દા નંબર 13 છે, એનું નામ છે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે। આપણે શેર જપ્ત થઈ જાય પછી આપણે એને ફરીથી બહાર પાડવાના છે। એકવાર શેર આપણી પાસે આવી જાય, કંપનીમાં એકવાર શેર આવી જાય એટલે આવી ગયા પછી આપણે એને શું કરવાનું? પાછા બહાર પાડવાના છે। ફરીથી એને આપણે રીઇસ્યુ કહેવાય ઇંગ્લિશમાં એને। તો ફરીથી બહાર પાડવાના છે। તો એની થિયરી પહેલાં સમજી લઈએ, પછી મારી ફેરબુકમાં જે થિયરી લખાવીએ છીએ આપણે એ થિયરી આપણે બોર્ડ ઉપર સમજી લઈએ, પછી નમૂનાની આમનોંધ સમજી લઈએ। તો હવે આપણે થિયરીમાં પેજ નંબર 27 ઉપર તમે આવી જાઓ। દરેક વિદ્યાર્થી પેજ નંબર 27 ઉપર આવી જશે, મુદ્દા નંબર 13માં આવી જશે। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે એવું લખ્યું છે। ઇંગ્લિશમાં એને ફોર રીઇસ્યુ ઓફ ફોરફિટેડ શેર્સ કહેવાય એને। ફોર રીઇસ્યુ ઓફ ફોરફિટેડ શેર્સ એટલે કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવાની વાત છે। તો એમાં આપણે થિયરી બરાબર સમજીએ। શેર જપ્ત તો થઈ ગયા, પહેલાં આપણે એની થિયરી સમજી લીધી, પછી એનું ઉદાહરણ આપણે 9મું જોયું। હવે આપણે જપ્ત થયેલા શેર આપણે ફરી બહાર પાડવાના, એટલે કે કંપનીમાં આવી ગયા છે, હવે આપણે એને ફરીથી બહાર પાડવા છે। તો જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે। યાદ રાખો, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડી શકે છે। કોણ? કંપની। કંપનીની મિલકત હતી, કંપની પાસે આવી ગઈ, પાછી આવી ગઈ છે, અને હવે એ જ મિલકત કંપની પાછા માર્કેટમાં શેર બહાર પાડી શકે છે, જેને ફરીથી બહાર પાડેલા શેર કહેવાય। આ અંગે કંપનીના ડિરેક્ટર્સને કાયદા દ્વારા સંપૂર્ણ સત્તા આપવામાં આવેલ છે। આ અંગે કંપનીના ડિરેક્ટરને સંપૂર્ણ સત્તા આપી છે કે આ શેર કેવી રીતે બહાર પાડવા। ડિરેક્ટર્સ આ શેર મૂળ કિંમતે બહાર પાડી શકે છે। ડિરેક્ટરને ઠીક લાગે એમ કરે, મૂળ કિંમતે બહાર પાડી શકે, મૂળ કિંમતે બહાર પાડે, પ્રીમિયમથી બહાર પાડે કે વટાવથી બહાર પાડે। યાદ રાખો, આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે એ બહાર પાડી શકે છે। 10 રૂપિયાનો શેર 10 રૂપિયામાં આપે તો મૂળ કિંમતે બહાર પાડ્યો કહેવાય। 10 રૂપિયાનો શેર લોકોને 15 રૂપિયામાં આપે કે 12 રૂપિયામાં આપે તો એને પ્રીમિયમથી બહાર પાડ્યો કહેવાય। 10 રૂપિયાનો શેર લોકોને 8 રૂપિયામાં આપે, 9 રૂપિયામાં આપે તો વટાવથી બહાર પાડ્યો કહેવાય। એટલે કે મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી પણ બહાર પાડી શકે છે। અંડરલાઇન કરજો, કાઉન્સ કરી લ્યો। મૂળ કિંમતે, પ્રીમિયમથી કે વટાવથી, એની નીચે અંડરલાઇન કરી લ્યો અને એનું કાઉન્સ કરી લ્યો। ત્રણમાંથી કોઈ પણ એક રીતે બહાર પાડી શકાય। અહીં ધ્યાનમાં રાખવાનું કે કેપ્ટ ઇન યોર માઇન્ડ, મગજને યાદ રાખજો, બરાબર થિયરી સમજજો એટલે આમનું લખવામાં તકલીફ નહીં પડે। અહીં એક વાત ધ્યાનમાં રાખવાની તમારે કે શેર ફરી બહાર પાડતા, તમે શેર જે દી બહાર પાડશો તે દી કંપનીને ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી તેટલી રકમ તો મળવી જ જોઈએ। શું કીધું એને? એ એમ કહે છે ઇનડાયરેક્ટ કે કેટલા રૂપિયામાં શેર બહાર પાડવો જોઈએ। 10 રૂપિયાનો શેર આપણે જપ્ત કરી લીધો છે, તો હવે 10 રૂપિયાનો શેર લોકોને 8 રૂપિયામાં આપો, 3 રૂપિયામાં આપો, 5 રૂપિયામાં આપો કે 10નો શેર 10માં આપો। ઓછામાં ઓછી કેટલી રકમ શેર હોલ્ડર પાસેથી લેવી કે ખરીદનાર પાસેથી લેવી ફરી બહાર પાડતા નવા શેર હોલ્ડર પાસેથી? તો કે ઓછામાં ઓછી તે શેર પર જે રકમ મૂડી પેટે વસૂલ મળી નથી એટલે જેની પાસેથી તમે શેર જપ્ત કર્યા એ શેર હોલ્ડરે માનો કે પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નથી 2 રૂપિયા, આખરી હપ્તાના રૂપિયા ભર્યા નથી 3 રૂપિયા, તો કુલ કેટલા નથી ભર્યા? 2 + 3 = 5। તો 5 રૂપિયા તો
લેવા જ પડે કેની પાસેથી? નવા શેર હોલ્ડર પાસેથી. એટલે કે નવો શેર હોલ્ડર જે ખરીદનાર છે ને એની પાસેથી તમારે ઓછામાં ઓછી તેટલી રકમ તો મળવી જ જોઈએ. એટલે મૂડી પેટે જે વસૂલ મળી નથી ને તેટલી રકમ તો મળવી જ જોઈએ. અર્થાત એમ કહો, કંપની જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ નવા શેર હોલ્ડરને આપી શકે. એક એ પણ છે, અંડરલાઇન કરી લેજો, મોસ્ટ એમપી ભૂતકાળમાં બોર્ડમાં પૂછાયેલું છે. જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડતા નવા શેર હોલ્ડરને કેટલો વટાવ આપી શકાય? આવો દાખલો હોત છે. નવા શેર હોલ્ડર ખરીદનારને વધુમાં વધુ કેટલો વટાવ આપી શકાય? તો કે જપ્તીની રકમ જેટલો જ વટાવ આપી શકાય. જપ્ત કરેલા શેર પર જપ્ત કરેલી રકમ જેટલો જ વધુમાં વધુ વટાવ આપી શકાય. એટલે કે પ્રથમ શેર હોલ્ડર પાસેથી જે આપણને રકમ મળી હોય, એને અરજીની રકમ ભરી હોય, દાખલા તરીકે મંજૂરીની રકમ ભરી હોય, તો એટલો વટાવ આપી શકાય. એટલા ઓછા લઈ શકાય. ઓછા લેવા એટલે વટાવ આપવો. તો શેર જપ્ત કરેલી રકમ જેટલો વધુમાં વધુ વટાવ આપી શકાય. કોને? નવા શેર હોલ્ડરને. આમ જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવામાં આવે ત્યારે વધુમાં વધુ વટાવ, મેક્સિમમ વટાવ કેટલો આપી શકાય નવા શેર હોલ્ડરને? તો કે તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય. અંડરલાઇન કરી લેજો, ત્યાં લખો MCQ ESQ બોર્ડમાં પૂછાયેલ. વધુમાં વધુ વટાવ તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી આપી શકાય. વસૂલ આવેલી મૂડીની એટલે જે પ્રથમ શેર હોલ્ડરે નાણાં ભર્યા. માનો કે મારી પાસેથી કંપનીએ શેર જપ્ત કર્યા, મેં કંપનીમાં અરજી અને મંજૂરીના નાણાં ભર્યા, પછી પ્રથમ હપ્તાના અને આખરી હપ્તાના નાણાં ભર્યા નથી, તો મેં કંપનીમાં કુલ 5 રૂપિયા ભર્યા. દાખલા તરીકે 10 રૂપિયામાંથી મેં ભર્યા કેટલા? 10 રૂપિયાનો શેર છે, મેં કંપનીમાં 5 રૂપિયા ભર્યા, તો મેં કંપનીમાં જે ભર્યા છે ને એ 5 રૂપિયા નવા શેર હોલ્ડરને મેક્સિમમ વટાવ આપી શકાય. 5 રૂપિયા મેક્સિમમ વટાવ આપી શકાય. એટલે કે વધુમાં વધુ વટાવ તે શેર પર વસૂલ આવેલી મૂડીની રકમ સુધી જ આપી શકાય. અહીં આ પ્રકારે આપવામાં આવતી વટાવની રકમ અંગે કોઈ મંજૂરી લેવી પડતી નથી. કેટલો વટાવ આપવો એ તો વાત થઈ ગઈ આપણે. તો કે મેક્સિમમ પૂર્વ શેર હોલ્ડર, પહેલા શેર હોલ્ડર પાસેથી જે આપણને રકમ મળી હોય એટલો વટાવ આપી શકાય અને કોઈ મંજૂરી લેવાની જરૂર નથી. દાખલા તરીકે ઉદાહરણ આપે છે, કોઈ એક શેર હોલ્ડરે અમુક શેર પર ₹10ની મૂળ કિંમતની સામે શેર દીઠ 7 જ કંપનીમાં ભર્યા છે. બરાબર સમજો, 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયાની મૂળ કિંમતનો શેર, આ મૂળ કિંમત છે, 10 રૂપિયાની મૂળ કિંમત છે. આ મૂળ કિંમતનો શેર, એની સામે શેર દીઠ એને કેટલા ભર્યા? 7 રૂપિયા જ ભર્યા. 10માંથી કેટલા ભર્યા? 7 ભર્યા છે. 10માંથી 7 રૂપિયા ભર્યા અને શેર દીઠ 3 ભર્યા નથી. 3 રૂપિયા એને ભરેલા, 3 ભરેલા નથી. ઓકે, 3 રૂપિયા નથી ભર્યા. જો તેના શેર જપ્ત કરવામાં આવે, માનો કે આ 10 રૂપિયાનો શેર છે, મેં ખરીદ્યો તો, મેં કંપનીમાં 7 રૂપિયા ભરી દીધા, મેં કેટલા નથી ભર્યા? તો કે 3 રૂપિયા. એ 3 રૂપિયા હું નહીં ભરું એટલે મને જરૂરી નોટિસ આપીને અને મારા શેર જપ્ત કરે, તો શેર દીઠ ₹3 ભર્યા નથી. જો તેના શેર જપ્ત કરવામાં આવે, બરાબર સમજો, અને ત્યારબાદ આ શેર ફરીથી બહાર પાડવામાં આવે, તેના શેર જપ્ત કરવામાં આવે અને ત્યારબાદ આ શેર જો ફરીથી બહાર પાડવામાં આવે, ત્યારે વધુમાં વધુ શેર દીઠ ₹7 જેટલો વટાવ આપી શકાય. શું કીધું? ત્યારે વધુમાં વધુ મેક્સિમમ કેટલો વટાવ આપી શકાય? શેર દીઠ ₹7 સુધી વટાવ આપી શકાય. કેમ? પહેલા શેર હોલ્ડરે 7 તો ભર્યા જ છે, પ્રથમ શેર હોલ્ડર છે એને કંપનીમાં 7 તો ભરી દીધા છે, તો ભરેલી રકમ કંપનીએ ક્યાં જમા કર્યો? પરત તો આપતી નથી, તો શેર જપ્તી ખાતે જમા કર્યા હોય, એ શેર જપ્તી ખાતામાં 7 રૂપિયા સુધી ભરેલા છે મેં, તો 7 રૂપિયા સુધી મેક્સિમમ વટાવ આપી શકાય. એટલે શેર જપ્તીની રકમ જેટલો વધુમાં વધુ વટાવ આપી શકાય. અંડરલાઇન કરી લેજો, વધુમાં વધુ શેર દીઠ ₹7 જેટલો વટાવ આપી શકાય. જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા નવા ખરીદનાર, એટલે કે નવા ખરીદનાર શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ, સમજો હવે આગળ વધ્યા આપણે, ફરીથી બહાર પાડવા છે ને, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા કંપનીના ચોપડામાં નીચે મુજબ આમ નોંધ થાય છે. જપ્ત થયેલા શેર ફરી તમારે બહાર પાડવા હોય તો હવે શું કરશો તમે? તો કે નવા શેર હોલ્ડર પાસેથી આપણને જે રકમ મળે છે, રકમ મળે એટલે ધંધામાં રોકડ આવે, પણ કંપનીનો વહીવટ રોકડેથી થતો નથી, બેંક થ્રુ થાય છે. એટલે શું કરવાનું? ફરીથી બહાર પાડતા નવા શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ, નવો શેર હોલ્ડર જે શેર ખરીદશે, માનો કે મારા શેર 1000 મારી પાસે છે રિલાયન્સ કંપનીના, એ કંપનીએ જપ્ત કરી લીધા અને માનો કે તમારામાંથી કોઈને આપ્યા, તો તમે નવા શેર હોલ્ડર બનો છો, તમે નવા ખરીદનાર શેર હોલ્ડર છો, તો
એ શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ બેંક ખાતે ઉધારવામાં આવે છે। જો 3 મેં કન્ડિશન બતાવી છે। જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવા। નંબર 2, આ જો કન્ડિશન ન હોય તો જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડવા। માનો કે આ કન્ડિશન પણ નથી તો જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવા। તો 3માંથી એક રીતે બહાર પડશે, બરોબર છે। ત્રણેયમાં જુઓ તમે, બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર અને બેંક ખાતે ઉધાર કરવા જ પડે, કેમ કે કંપનીનો વહીવટ બેંકથી જ થાય છે, એટલે બેંક સિલક વધશે, એટલે કે શેર હોલ્ડર પાસેથી મળેલ રકમ બેંક ખાતે શું કરવામાં આવે છે? ઉધારવામાં આવે છે। જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવે તો, માનો કે આ શેર એને વટાવથી બહાર પાડે તો વટાવથી બહાર પાડવામાં આવે તો આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે। કાઉન્સ કરી લ્યો। જો આ શેર વટાવથી બહાર પાડવામાં આવે, માનો કે 10 રૂપિયાનો શેર છે, 10 રૂપિયાનો શેર હોય અને નવા શેર હોલ્ડરને એ 6 રૂપિયામાં આપે છે તો વટાવ કેટલો આપ્યો કહેવાય? 4 રૂપિયા વટાવ આપ્યો કહેવાય। 10 રૂપિયાના કંપનીએ લીધા કેટલા? 6માં બહાર પાડ્યો તો 4 રૂપિયા વટાવ કહેવાય। 10 રૂપિયામાંથી 6 રૂપિયા બાદ કરો એટલે 4 રૂપિયા વટાવ આપ્યો કહેવાય। તો વટાવથી બહાર પાડવામાં આવે તો આપેલ વટાવની રકમ ક્યાં ખાતે ઉધારવામાં આવે છે? તો કે શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે। અહીં શેર ફરીથી બહાર પાડતા શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમતની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે। એટલે આ આમનોંધ છે એની નમૂનાની આમનોંધ બરાબર સમજો। જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવા હોય તો બેંક ખાતે તો ઉધાર થાય જ છે, કેમ કે નવા ખરીદનાર શેર હોલ્ડર પાસેથી રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર થાય। પછી વટાવથી બહાર પાડે, યાદ રાખજો, શેર જપ્તી બરાબર વટાવ, વટાવ બરાબર શેર જપ્તી, એટલે શેર જપ્તી ખાતે ઉધાર થાય। માનો કે 10 રૂપિયાનો શેર છે, કંપની એને કેટલામાં બહાર પાડ્યો? તો કે 6 રૂપિયામાં, એટલે અહીંયા તમારે દાખલા તરીકે 1000 શેર ફરી બહાર પાડો તો 1000 શેર ગુણ્યા 6 રૂપિયા કેટલામાં બહાર પાડ્યો? શેર દીઠ 6 રૂપિયામાં બહાર પાડ્યો, એટલે અહીંયા આવે 6000 રૂપિયા આવે, અહીંયા 1000 ગુણ્યા 6। પછી 10 રૂપિયાનો શેર લોકોને કેટલામાં આપ્યો? તો આપણે 6 રૂપિયામાં, એટલે વટાવ કેટલો આપ્યો કહેવાય? શેર દીઠ 4 રૂપિયા, એટલે તમારે વટાવની રકમ ક્યાં ખાતે ઉધાર કરવાની? શેર જપ્તી ખાતે ઉધાર કરવાની, એટલે 1000 ગુણ્યા કેટલા કરવાના? તો કે 4 કરવાના, એટલે 1000 ગુણ્યા 4 કરો એટલે કેટલા થાય? 4000 થાય। તો જુઓ, 6 રૂપિયા બેંકમાં ગયા, 4 રૂપિયા ક્યાં ગયા? શેર જપ્તી ખાતામાં ગયા। કેમ? શેર જપ્તી ખાતું શા માટે ઉધાર કરવું પડ્યું? તો કે વટાવ આપ્યો એ, યાદ રાખો, વટાવ હંમેશા શેર જપ્તી ખાતે ઉધાર થશે। જેટલો કાંઈ વટાવ આપવામાં આવે છે એ શેર જપ્તી ખાતે ઉધારવામાં આવે છે અને ફરીથી શેર બહાર પાડતા શેર મૂડીમાં વધારો થાય છે। તમે શેર ફરી બહાર પાડો એટલે શું થાય? શેર મૂડીમાં વધારો થાય, તો શેર મૂડી ખાતે શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમતની રકમ, તો મૂળ કિંમત કેટલી? 10 રૂપિયા। શેરની મૂળ કિંમત 10 રૂપિયા છે, કેટલી? તો કાઉન્સમાં 1000 ગુણ્યા 10 કરવાના, કેટલા? એટલે 10000 થઈ જાય। જોજી, 6000 વત્તા 4000 બરાબર 10000 થઈ ગયા। તો શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમતની રકમ શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે। મોસ્ટ ઓફ આપણે આ 3જા નંબરની આમ નોંધ જ કરવાની છે। મોસ્ટ ઓફ જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડવા અંગે આપણે મોસ્ટ ઓફ આ ટાઈપની આમ નોંધ આવે છે દરેક દાખલામાં। પછી ક્યારેક જપ્ત થયેલા શેર પ્રીમિયમથી બહાર પાડતા હોય ત્યારે દાખલા આવે, પણ આ દાખલા બહુ ઓછા છે, આ દાખલા વધારે છે। જપ્ત થયેલા શેર ફરીથી કેવી રીતે બહાર પાડવા? તો કે વટાવથી બહાર પાડવાના જ દાખલા છે। પ્રીમિયમથી તો દાખલા ઓછા છે અને આ ટાઈપના દાખલા બહુ ઓછા છે। જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવા, એટલે 10 રૂપિયાનો શેર 10માં બહાર પાડે, ફરીથી એવું ઓછું બને છે। 10 રૂપિયાનો શેર 9માં બહાર પાડે, 8માં બહાર પાડે, 7માં બહાર પાડે, એવા જ દાખલા છે। એટલે વટાવથી બહાર પાડવા એટલે શેર જપ્તી ખાતું તમારે શું કરવાનું? ઉધાર કરવાનું। શેર જપ્તી ખાતે ઉધાર કરવા પડશે, કેમ કે રૂપિયા ઘટે એ ક્યાંથી પૈસા લેવાના? શેર જપ્તીમાંથી લેવાના, કેમ કે તમે શેર જપ્ત કર્યા હોય, આપણે ઉદાહરણ 9માં જોયું ત્યારે શેર જપ્તી ખાતું જમા કરવામાં આવે, કે શેર હોલ્ડર પાસેથી મળેલી રકમ એ શેર જપ્તી ખાતે જમા કરવામાં આવે છે, બરોબર છે। હવે એમાંથી પૈસા આપણે વાપરવાના, કેટલા સુધી આપણે પૈસા વાપરવાના? તો એ શેર જપ્તી ખાતામાં જોઈ લેવાનું। શેર જપ્તી ખાતે તમે ઉધાર કરો છો તો કે દાખલા તરીકે 4 રૂપિયા સુધી આપણે વાપર્યા, એમાં જમા જે પડ્યા છે એની સામે આપણે ઉધાર કરવાના છે। તો તમારે ફરીથી બહાર પાડો ત્યારે આ ટાઈપની આમ નોંધ કરવાની છે। બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। શા માટે બેંક ખાતું ઉધાર થાય? ફરી વખત સમજાવું તો કે નવા શેર હોલ્ડરે એટલે કે ખરીદનાર નવા શેર હોલ્ડર પાસેથી રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર થાય। પછી જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડો
એટલે આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધાર થાય। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડો એટલે આપેલ વટાવ એટલે 4 રૂપિયા। દાખલા તરીકે 10 માંથી 6 માં બહાર પાડો એટલે 4 રૂપિયા વટાવ। આપેલ વટાવની રકમ શેર જપ્તી ખાતે ઉધાર કરવામાં આવે છે અને ફરીથી બહાર પાડતા શેર મૂડીમાં વધારો થાય। શેર મૂડી વધે તો શેર મૂડી ખાતું જમા થાય। આગળ ઇક્વિટી શેર લખી નાખો, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। પણ કેટલા રૂપિયા કાઉન્સમાં ગુણાકારમાં? તો કે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા ની સંખ્યા એને ગુણ્યા શેરની દાર્શનિક કિંમત કે મૂળ કિંમત શેર મૂડી ખાતે જમા કરવામાં આવે છે। પેજ નંબર 28 ઉપર આવી જાઓ। દરેક વિદ્યાર્થી પેજ નંબર 28 ઉપર આવશે। હવે આપણે થિયરી હજી આગળ જોઈ લઈએ। જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં નીચે મુજબ આમ નોંધ પસાર થાય છે। એમાં રોમનમાં 1, રોમન 2 અને રોમન 3। એક પહેલી કન્ડિશન છે જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડવા। તો તમે મૂળ કિંમતે બહાર પાડો એટલે 10 રૂપિયાનો શેર 10 રૂપિયામાં બહાર પાડો, 100 રૂપિયાનો શેર 100 રૂપિયામાં બહાર પાડો, 1 રૂપિયાનો શેર 1 રૂપિયામાં બહાર પાડો, અને મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય। તો રકમ મળે, નવા શેર હોલ્ડર પાસેથી રકમ મળે એટલે કે ફરી બહાર પાડતા નવા ખરીદનાર શેર હોલ્ડર પાસેથી રકમ મળે એટલે બેંક ખાતું ઉધાર થાય અને શેર મૂડીમાં વધારો થાય એટલે શેર મૂડી ખાતું જમા થાય। તો જેટલામાં બહાર પાડે એટલે બેંક ખાતે ઉધાર થાય। માનો કે 10 રૂપિયાનો શેર 10 રૂપિયામાં બહાર પાડ્યો એટલે ગુણાકારમાં 10 મુકાશે અને નીચે ગુણાકારમાં તે શેર જપ્તી ખાતે જમા પણ 10 રૂપિયા મુકાશે, કેમ કે મૂળ કિંમત કે દાર્શનિક કિંમત તમારે જમા કરવાની છે। બીજી કન્ડિશન, જપ્ત થયેલા શેર ફરીથી તમે પ્રીમિયમથી બહાર પાડો એટલે એનો અર્થ એમ થાય 10 રૂપિયાનો શેર તમે દાખલા તરીકે 12 રૂપિયામાં બહાર પાડો તો આ વટાવથી બહાર પાડ્યો જ નથી, વટાવની હારે કાંઈ એને નિસ્બત જ નથી। 10 થી નીચે જાય તો વટાવ કહેવાય, તો આપેલ વટાવ કહેવાય। 10 થી ઉપર જાય તો પ્રીમિયમનું કહેવાય। તો આમાં 2 રૂપિયા પ્રીમિયમ દેખાય। કેટલા? 10 ઉપરના કેટલા છે? તો કે 2 રૂપિયા। તો 2 રૂપિયા પ્રીમિયમથી બહાર પાડ્યા તો આપણે વટાવથી બહાર પાડ્યા જ નથી, તો શેર જપ્તી ખાતું ઉધાર થઈ જ નહીં, કેમ કે શેર જપ્તી ખાતું ક્યારે ઉધાર થાય? તમે વટાવ આપેલો વટાવ શેર જપ્તી ખાતે ઉધાર થાય। આપણે વટાવ તો આપવો નથી, આપણે 10નો શેર 12 રૂપિયામાં, 10નો શેર 15માં બહાર પાડવો છે। તો જુઓ, જપ્ત થયેલા શેર ફરી બહાર પાડતા નવા શેર હોલ્ડર તરફથી રકમ મળે એટલે બેંક ખાતે ઉધાર થાય, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત, દાખલા તરીકે 10 રૂપિયાનો શેર 15માં બહાર પાડ્યો એટલે દાર્શનિક કિંમત 10 રૂપિયા એટલે અહીંયા તમારે ગુણાકારમાં 10 મૂકવાના। તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા, કેમ કે 10 રૂપિયાના ઉપર હોય ને એ જામીનગીરી પ્રીમિયમમાં જાય એટલે અહીંયા 2 રૂપિયા ઉપરના દેખાય, જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થશે। ત્રીજી કન્ડિશન જુઓ, જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડો તો બેંક ખાતે તો ઉધાર થાય જ, કેમ કે નવા ખરીદનાર શેર હોલ્ડર તરફથી જે રકમ મળે તે બેંક ખાતે ઉધાર થાય એટલે બેંક શિલક વધે। બેંક શિલક વધે તો એરો અપ થાય, તો બેંક શિલક વધે તો બેંક ખાતે તમારે ઉધાર કરવા પડે। જો કાઉન્સમાં લખ્યું ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા, માનો કે 1000 શેર જપ્ત કર્યા તો સામે 1000 ફરી બહાર પાડ્યા તો ગુણાકારમાં તમારે 1000 શેર ગુણ્યા શેર દીઠ જે રકમથી શેર ફરીથી બહાર પાડવામાં આવે તે રકમ। શેર દીઠ કેટલામાં બહાર પાડે? 10 રૂપિયાનો શેર 8માં બહાર પાડે છે તો દાખલા તરીકે ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા 1000 એને ગુણ્યા દાખલા તરીકે ફરીથી 8 રૂપિયામાં બહાર પાડ્યો હોય તો ગુણાકારમાં 8 આવે, ફરીથી 9માં બહાર પાડ્યો તો ગુણાકારમાં 9 આવે। તે હજી શેર જપ્તી ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર એટલે આપેલો વટાવ। તો કાઉન્સમાં લખ્યું ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા એટલે માનો કે 1000 શેર ફરીથી બહાર પાડ્યા એટલે ગુણાકારમાં 1000 ગુણ્યા શેર દીઠ વટાવની રકમ। માનો કે 10 રૂપિયાનો શેર 8માં બહાર પાડ્યો એટલે વટાવ કેટલો આપ્યો કહેવાય? 10 રૂપિયાનો શેર તમે 8 રૂપિયામાં બહાર પાડો, આ 10 રૂપિયાને 8 સાથે સરખાવો એટલે 2 રૂપિયા ઘટે, 2 રૂપિયા ઘટે એને શું કહેવાય? વટાવ કહેવાય। એ વટાવ ક્યાં ખાતે ઉધાર થાય? આપેલો વટાવ શેર જપ્તી ખાતે ઉધાર થાય છે એટલે કે ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ વટાવની રકમ। એ હંમેશા એટલું યાદ રાખો, શેર જપ્તી ખાતું ઉધાર બરાબર આપેલો વટાવ, આપેલો વટાવ બરાબર શેર જપ્તી ખાતું ઉધાર। બેંક ખાતે ઉધાર થાય એના ભેગું શેર જપ્તી ખાતું ઉધાર થાય, કેમ? આપેલો વટાવ, આ જે શેર જપ્તી ખાતું તમે ઉધાર કરો છો એ વટાવને હિસાબે ઉધાર કરવું પડે છે। તમે વટાવ આપો છો એટલે આમ થાય છે। તમે 10 રૂપિયાથી નીચેમાં શેર આપી દો છો લોકોને, શેર હોલ્ડરને, નવા ખરીદનાર શેર હોલ્ડરને, એટલે આવું થાય। શેર જપ્તી ખાતું ઉધાર કરવાનું કારણ નવા ખરીદનાર શેર હોલ્ડરને આપેલો વટાવ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, એને શેર મૂડી ખાતે જમા લખ્યું। કાઉન્સમાં ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેરની મંગાવેલી ભરપાઈ રકમ, એટલે શેરની મંગાવેલી ભરપાઈ રકમ એટલે શેરની મૂળ કિંમત કે દાર્શનિક કિંમત। તો મોસ્ટ ઓફ આપણે આ રીતના દાખલા આપણે કરીશું। બેંક ખાતે ઉધાર ફરીથી બહાર પાડો ત્યારે, બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। કાઉન્સમાં જોતું જવાનું શું ગુણાકારમાં લખે એ લોકો? ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા
ગુણ્યા શેર દીઠ શેરની રકમ ફરીથી બહાર પાડવામાં આવે તે, પછી શેર જપ્તી ખાતે ઉધાર શું કરવાનું તો કે શેરની ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ વટાવની રકમ, વટાવ બરાબર શેર જપ્તી, પછી તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કાઉન્સમાં ફરીથી બહાર પાડેલ શેરની સંખ્યા ગુણ્યા શેરની મંગાવેલી ભરપાઈ રકમ. હવે આ ફરીથી બહાર પાડવાની 3 આમ નોંધ છે, યાદ રાખજો. આપણે 66-67% ભાગ પૂરો થઈ ગયો. પહેલાં શેર જપ્ત કરવાના, એ ઉદાહરણ 9 સમજી લીધું. પછી શેર ફરી બહાર પાડવાના છે, આ એની આમ નોંધ છે. ફરી બહાર પાડવામાં 3માંથી 1 આમ નોંધ દાખલામાં આવશે. શેર ફરી બહાર પાડો ત્યારે 3માંથી 1 આમ નોંધ કરવાની, અને પછી ત્રીજી આમ નોંધ હજી એક કરવી પડશે. શેર જપ્તીની ટોટલ 3 આમ નોંધ હોય છે. પહેલાં શેર જપ્ત કરી લ્યો, એની આમ નોંધ લખો કંપનીના ચોપડામાં. પછી શેર રીઇસ્યુ કરો એટલે જપ્ત કરેલા શેર ફરી બહાર પાડો. માનો કે 1000 શેર જપ્ત કર્યા તો સામે 1000 શેર બહાર પાડ્યા. પછી ફરી બહાર પાડતા શેર જપ્તી ખાતાની બાકી અંગે એવું લખ્યું છે, શેર જપ્તીની બાકી અંગે. શેર જપ્તી ખાતામાં રૂપિયા પડ્યા હોય તો શું કરવું તો કે શેર જપ્તી ખાતામાં રૂપિયા પડ્યા હોય તો એક એની આમ નોંધ કરવી પડશે. હું થિયરી સમજાવું છું, તમે શાંતિથી સાંભળો. પેજ નંબર 28 ઉપર છો. શેર જપ્તીની બાકી અંગે એવું લખ્યું છે, શેર જપ્તીની બાકી અંગે. જોજો, જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો તે શેર અંગે શેર જપ્તીની બાકી રહે, સમજો બરાબર. તમે જ્યારે શેર જપ્ત કર્યા, પહેલી આમ નોંધ આપણે ઉદાહરણ 9ની વાત કરું ત્યારે શેર જપ્તી ખાતું જમા કરતા હતા. શેર જપ્તી ખાતામાં શું આવે? જમા કરતા હતા ત્યારે શું આવે તો કે શેર હોલ્ડરે અત્યાર સુધી ભરેલી રકમ, તો કે અરજીની ભરી હોય, મંજૂરીની ભરી હોય કે પ્રથમ હપ્તાની ભરી હોય, એ બધું કંપની શેર જપ્તી ખાતામાં જમા કરી દે. એ શેર જપ્તી ખાતામાં જમા જે પડ્યા છે એમાંથી આપણે પૈસા વાપરવાના છે. તો શેર જપ્તી ખાતાની જમા બાકીમાંથી શેર જપ્તી ખાતાની ઉધાર બાકી બાદ કરશો એટલે તમને મૂડી અનામત ખાતે લઈ જવાની રકમ મળશે. તો તે બાકીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. અંડરલાઇન કરો, વિભાગ એબીમાં કામ લાગશે, એમસીક્યુ વીએસક્યુમાં કામ લાગશે. શેર જપ્તી ખાતે બાકી રહે તો તે બાકીની રકમ ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? વીએસક્યુ પ્લસ એમસીક્યુમાં પૂછાશે, એક ગુણમાં પૂછાય. શેર જપ્તી ખાતાની બાકી રહે, શેર જપ્તી ખાતામાં કાંઈ પૈસા પડ્યા રહે તો તે બાકીની રકમ ક્યાં લઈ જવામાં આવે છે? ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? બોલો બધાય. તો કે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. જો ઘાટા કાળા અક્ષર લખ્યું છે, શેર જપ્તી ખાતાની બાકી રહે, બાકીની રકમ રહે તો તમારે મૂડી અનામત ખાતે લઈ જવાની છે. શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વ્યવહાર નથી. તમે શેર જપ્ત કરો છો એ તો ક્યારેક જ થાય ને. આવું શેર બહાર પાડ્યા હોય અને શેર હોલ્ડર શેરના નાણાં ન ભરે ત્યારે જ આવું થાય, બાકી કંઈ રોજ ડે ટુ ડે આવું ન થાય. એટલે શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો કાંઈ વહીવટ નથી. શેર જપ્તી દ્વારા કંપનીને જે કાંઈ ફાયદો થાય, જોજો હવે સમજો, શેર જપ્તી દ્વારા કંપનીને જે કાંઈ ફાયદો થતો હોય તે મૂડી નફો કહેવાય. અંડરલાઇન કરો. શેર જપ્તી એ કંપનીનો રોજબરોજનો વહીવટ નથી. શેર જપ્તી દ્વારા કંપનીને જે કાંઈ ફાયદો થાય તે ખાલી જગ્યા કહેવાય, તેને મૂડી નફો કહેવાય, કેપિટલ પ્રોફિટ કહેવાય, એને મૂડી નફો કહેવાય. લખો ને એમસીક્યુ વીએસક્યુ લખજો, પેન્સિલથી લખતા જાજો એટલે તમારો એક પણ એમસીક્યુ વીએસક્યુમાંથી તમારો માર્ક નહીં કપાય. બરાબર સમજો. શેર જપ્તી ખાતાની બાકી જે ફાયદો થતો હોય, કંપનીને જે કાંઈ ફાયદો થાય શેર જપ્તી ખાતામાં, તેને મૂડી નફો કહેવાય. એ મૂડી નફો હોવાથી તેથી શેર જપ્તીની રકમ ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. અંડરલાઇન કરો. શેર જપ્તી ખાતાની બાકી ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. ક્યાં લઈ જવામાં આવે છે? બોલો બધાય. મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. મૂડી અનામત કેવી રીતે મળે તો કે શેર જપ્તી ખાતાની જમા બાકી માઇનસ શેર જપ્તી ખાતાની ઉધાર બાકી કરશો. માનો કે શેર જપ્તીમાં તમે પહેલી આમ નોંધ કરી, ઉદાહરણ 9ની વાત કરું, એમાં 10,000 રૂપિયા શેર જપ્તી ખાતામાં જમા છે. કેટલા? તમારી પાસે 10,000 રૂપિયા જમા પડ્યા છે શેર જપ્તી ખાતામાં. શેર હોલ્ડરના શેર જપ્ત કર્યા ને ત્યારે 10,000 રૂપિયા આપણી પાસે આવ્યા. હવે એમાંથી તમે આ ફરી બહાર પાડો ને, વટાવથી બહાર પાડ્યા હશે જાર્યું. શેર જપ્તી ખાતે ઉધાર તમે કર્યા, આ શેર જપ્તી ખાતું ઉધાર કરવાનું છે તમારે. અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર, એમાંથી માનો કે તમે 6,000 રૂપિયા વાપરેલા છે, તો તમે ફરી બહાર પાડ્યા ત્યારે શેર જપ્તી ખાતે ઉધાર દાખલા તરીકે 4,000 કર્યા. અહીંયા તો હું 4,000 લખી દઉં. તમે શેર જપ્ત કર્યા ત્યારે આપણને પૈસા કેટલા મળ્યા? 10,000 મળ્યા. હવે ફરી બહાર પાડ્યા ત્યારે એમાંથી પૈસાનો ઉપયોગ કેટલો કર્યો? ફરી બહાર પાડતા વટાવ કેટલો આપ્યો તો કે 4,000 રૂપિયા આપ્યો. એટલે 10,000 રૂપિયા જમા પડ્યા, એમાંથી તમે 4,000 રૂપિયા વાપર્યા તો ડિફરન્સ કેટલો આવે? 6,000 રૂપિયા આવે. એ 6,000 ક્યાં લઈ જશો તો કે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે. એમસીક્યુ આવશે, વીએસક્યુ આવશે. શેર જપ્તી ખાતું બંધ કરીને ક્યાં ખાતે લઈ જવામાં આવે છે? શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે.
કંપનીના ચોપડામાં નીચે મુજબની આમ નોંધ પસાર થશે, એટલે કંપનીના ચોપડામાં એક આમ નોંધ પસાર કરવાની, તો કે શેર જપ્તીની બાકી અંગે શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા, એક એવી આમ નોંધ કરવી પડશે તમારે. તો બાબત જેમાં લખ્યું છે ફરીથી બહાર પાડતા શેર અંગે શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના, ફરીથી તમે શેર બહાર પાડ્યા, એ બહાર પાડેલા શેર અંગે શેર જપ્તી ખાતાની બાકી તમે ક્યાં લઈ ગયા, તો કે મૂડી અનામત ખાતે લઈ ગયા. હવે શેર ફરીથી બહાર પાડવા અંગેની આમ નોંધ મેં તમારી સામે રજૂ કરી. આ ત્રણમાંથી એક આમ નોંધ આપણે દાખલામાં લખવાની છે. પછી શેર જપ્તી ખાતું બંધ કરવાની એક આમ નોંધ લખવાની છે. શું લખશો તમે, તો કે શેર જપ્તી ખાતે ઉધાર કરવાનું, કેમ કે શેર જપ્તી ખાતામાં પૈસા કેટલા પડ્યા હતા, 10,000, એમાંથી વાપરા કેટલા, 4,000, હજી કેટલા પડ્યા હોય એમાં 6,000, એ 6,000 ક્યાં લઈ જવાના, મૂડી અનામત ખાતે લઈ જવાના, કેમ કે શેર જપ્તી ખાતા દ્વારા કંપનીને જે કાંઈ ફાયદો થયો છે, જે કાંઈ લાભ મળ્યો છે, એ મૂડી નફો છે. એ મૂડી નફો હોવાથી તમારે મૂડી અનામતમાં જમા કરી દેવા પડશે. એટલે શેર જપ્તી ખાતું બંધ કરવાનું છે અને ક્યાં લઈ જવાનું છે, મૂડી અનામત ખાતે લઈ જવાનું. શેર જપ્તી ખાતું બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે છે, તો કે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. MCQ VSQમાં પૂછાશે. હવે છેલ્લો મુદ્દો, છેલ્લા રોમન આંકડામાં નીચે પેજ નંબર 28 ઉપર એને 3 રોમન આંકડામાં લખ્યું, રોમન 1, રોમન 2 અને રોમન 3. ઉપર ટાઇટલ લખ્યું છે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવા અંગે ધ્યાનમાં રાખવાના અન્ય મુદ્દા. જપ્ત થયેલા શેર તમે ફરીથી રીઇસ્યુ કરો, એ ફરીથી બહાર પાડવા અંગે તમે શું ધ્યાનમાં રાખશો મુદ્દા, પોઈન્ટ શું ધ્યાનમાં રાખશો, તો કે નંબર 1, જપ્ત થયેલા શેર જ્યાં સુધી ફરીથી બહાર પાડવામાં ન આવે. યાદ રાખજો, જપ્ત થયેલા શેર તમે ફરીથી જ્યાં સુધી ફરીથી બહાર ન પાડો. માનો કે આજે શેર જપ્ત કર્યા, હવે તમે એને શેર ફરીથી માનો કે બહાર પાડતા જ નથી, આપણી પાસે રાખી મૂક્યા, તો ત્યાં સુધી શેર જપ્તીની રકમ એટલે શેર જપ્તી ખાતાની બાકી પાકા સરવૈયામાં ક્યાં બતાવશો, મૂડી પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં ઉમેરવામાં આવશે. એનો અર્થ એમ થાય, તમે જપ્ત થયેલા શેર જપ્ત થયા એટલે કંપનીને શેર જપ્તી ખાતામાં પૈસા તો મળ્યા જ હોય, એ શેર જપ્તી ખાતાની બાકી એમનેમ તમારે મૂકી રાખવાની છે. જ્યાં સુધી ફરી બહાર ન પાડો ને ત્યાં સુધી એમનેમ પૈસા પડ્યા રહે. માનો કે 10,000 રૂપિયા આપણને મળ્યા છે, પણ તમે એ જપ્ત કરેલા શેર ફરી બહાર પાડતા જ નથી. હવે તો તમારે 10,000 રૂપિયા ક્યાં બતાવવાના, જ્યાં સુધી તમે ફરી બહાર ન પાડો ત્યાં સુધી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડી અંગેના પરિશિષ્ટમાં, આપણે ત્રીજું ચેપ્ટર કંપનીના વાર્ષિક હિસાબો આવે છે, એ વાર્ષિક હિસાબમાં જવાનું થાય. આપણે એમાં ભરાયેલી અને ભરપાઈ થયેલી મૂડીની રકમમાં તમારે ઉમેરી દેવાના છે. બીજું રોમનમાં નંબર 2, જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના જ શેર ફરી બહાર પાડવામાં આવે તો, જપ્ત થયેલા શેર દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, જપ્ત થયેલા શેર આપણા માનો કે 1,000 શેર આપણે જપ્ત કર્યા, કેટલા, 1,000 શેર આપણે જપ્ત કર્યા, 1,000 શેર જપ્ત કર્યા. હવે આ જપ્ત કરેલા શેરમાંથી તમે કેટલા શેર ફરી બહાર પાડો છો, ફરી બહાર પાડેલા શેર, આ 1,000માંથી માનો કે તમે 500 શેર જ બહાર પાડો છો. કેટલા જપ્ત કેટલા કર્યા હતા શેર, 1,000 ઇક્વિટી શેર જપ્ત કર્યા, એમાંથી તમે 500 શેર ફરી બહાર પાડ્યા. તો નથી બહાર પાડેલા કેટલા, નથી બહાર પાડેલા કેટલા, તો કે 500 શેર તમે ફરી વખત બહાર પાડતા નથી. જપ્ત તમે 1,000 કરો છો તો સામે 1,000 શેર જપ્ત ફરી નથી બહાર પાડ્યા. 1,000માંથી તમે 500 શેર જ બહાર પાડો, એટલે એનો અર્થ એમ થાય 500 શેર બહાર પાડતા નથી. તો હવે સમજો આનું શું થાય, દાખલામાં આવું આવશે, પોઈન્ટ આવશે આ, જ્યારે જપ્ત થયેલા શેરમાંથી અમુક ભાગના શેર ફરી બહાર પાડવામાં આવે તો તે ભાગના શેરથી થતો નફો જ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. હવે બરાબર સમજો, આ તો હું અહીંયા નંબર ઓફ ઇક્વિટી શેર લખ્યા છે, અહીંયા 1,500 500, 1,000 શેર, 500 શેર, 500 શેર. હવે તમે 1,000 શેર જપ્ત કર્યા, બરાબર સમજો, ત્યારે આપણને જપ્તી રૂપિયા આપણને મળી છે 10,000 રૂપિયા. કેટલા શેર જપ્તી ખાતામાં જમા પડ્યા છે, કેટલા શેર જપ્તી ખાતે જમા પડ્યા છે આપણી પાસે 10,000 રૂપિયા પડ્યા છે. તો આ 10,000માંથી આપણે 10,000 વાપરી શકીએ, ફરી બહાર તો 500 જ પડે. 1,000 શેર બહાર પાડો ત્યારે તમે કેટલા સામે વાપરી શકો, 10,000 રૂપિયા વાપરી શકો, પણ તમે તો એ 500 શેર જ ફરી બહાર પાડો. તો એનો મતલબ એમ થાય કે તમે 500 શેર પાછળની શેર જપ્તી કેટલી આવે, તો કે 10,000માંથી તમારે 5,000 જ વાપરવાના રહીએ. કેટલા રૂપિયા, આ શેરની સંખ્યા નથી, આ 5,000 રૂપિયા વાપર. તો બાકીના 5,000નું શું કરવું, આ બાકીના 5,000 રૂપિયા તમે વાપરી શકો નહીં.
1000 શેર જપ્ત કરો ત્યારે આપણને રૂપિયા કેટલા મળ્યા? 10,000 મળ્યા. 10,000માં 1000 શેરમાંથી સામે બહાર કેટલા શેર પાડો? તો કે 500. તો 500 શેરની જપ્તી કેટલી વાપરી શકાય? આમાંથી તમે 5,000 રૂપિયા વાપરી શકો. 10,000માંથી માત્ર 5,000 જ વાપરી, તો બાકીના 5,000 એ બાકીના 5,000 આ શેરના છે, 500 શેરના. આ 500 શેર જેથી તમે બહાર પાડશો, અને એનો મતલબ એમ થાય કે કંપનીએ 2 વખત બહાર પાડવાના છે. પહેલી વખત 500 શેર બહાર પાડ્યા, બીજી વખતે 500 શેર બહાર પાડે. પહેલી વખત કંપની મેક્સિમમ કેટલા રૂપિયા વાપરી શકે? 5,000. આ 10,000માંથી 5,000 વાપરી શકે. એટલે આમાં હવે કંપની આની પાછળ 5,000 રૂપિયા વાપરશે અને આની પાછળ 5,000 રૂપિયા વાપરશે. થઈ ગયું? આ શેર જેથી બહાર પાડે એના માટેના પૈસા રિઝર્વ રાખવા પડશે. આ 5,000 રિઝર્વ, 500 શેરે રિઝર્વ રહેશે અને 5,000 રૂપિયા રિઝર્વ રાખવાના. આ 500 શેર અત્યારે જ પ્રેઝન્ટલી બહાર પાડવાના, તો એની પાછળ રૂપિયા મેક્સિમમ 5,000 વાપરી શકાય. તો તે ભાગના શેરથી જ થતો નફો જ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. 500 શેર બહાર પાડ્યા ફરી વખત, એમાંથી તમે માનો કે 4,000 રૂપિયા વાપર્યા, તો 1,000 રૂપિયા મૂડી નફો કહેવાય. મૂડી નફો માની અને તમે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. બાકીના શેર પર શેર જપ્તીની જમા બાકી ચાલુ રહે છે. બાકીના શેર પર, એટલે બાકીના શેર 500 શેર પર 5,000 રૂપિયાની શેર જપ્તી ખાતાની બાકી ચાલુ રહે છે. 500 શેર પર 5,000 રૂપિયાની શેર જપ્તી ખાતાની બાકી ચાલુ રાખવાની, કન્ટિન્યુ રાખવાની. ટૂંકમાં શેર જપ્તી ખાતું 5,000થી જ બંધ થશે. 5,000 એમનેમ ચાલુ રાખવાના છે. અને રોમનમાં 3 છેલ્લો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઠરાવ પસાર કરીને જો કોઈ શેરહોલ્ડર મંગાવેલી રકમ ના ભરે, બરાબર યાદ રાખજો, બોર્ડ ઓફ ડિરેક્ટર, તમને ખબર જ છે, તમે એસપીમાં ભણો છો, સંચાલક મંડળ એવો રિઝોલ્યુશન પાસ કરે, એટલે ઠરાવ પસાર કરે કે કોઈ શેર હોલ્ડર મંગાવેલી રકમ ન ભરે. માનો કે મંજૂરીના મંગાવ્યા, હું શેર હોલ્ડર છું, મારી પાસેથી કંપની એલોટમેન્ટના મંગાવ્યા, એટલે મંજૂરીના મંગાવે તો શેર મંજૂરી બાદ અથવા શેર પ્રથમ હપ્તા બાદ અથવા શેર આખરી હપ્તા બાદ જપ્ત કરી શકાય છે. યાદ રાખજો, હું મંજૂરીના નાણાં ન ભરું તો મંજૂરી બાદ મારા શેર જપ્ત થઈ શકે. હું પ્રથમ હપ્તાના નાણાં ન ભરું તો મારા શેર પ્રથમ હપ્તા બાદ તરત જ જપ્ત થઈ શકે. હું માનો કે આખરી હપ્તાના નાણાં નથી ભરતો તો આખરી હપ્તા બાદ પણ મારા શેર જપ્ત થઈ શકે. આ રીતે જપ્ત થયેલા શેર તરત જ એટલે કે મંજૂરી બાદ, પ્રથમ હપ્તા બાદ અથવા આખરી હપ્તા બાદ ફરીથી બહાર પાડી પણ શકાય. એનો મતલબ એમ થાય, એમ સમજાવું કે મંજૂરીના મારી પાસેથી કંપનીએ નાણાં મંગાવ્યા, મેં મંજૂરીના નાણાં ભર્યા નહીં એટલે મારા શેર જપ્ત કરી લીધા અને મંજૂરી બાદ જ ફરી બહાર પાડ્યા. થઈ ગયું? મંજૂરી બાદ મારા શેર જપ્ત કરે અને મંજૂરી બાદ તરત જ ફરી બહાર પાડે. બીજો રસ્તો, મેં પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નહીં, કંપનીએ પહેલાં પ્રથમ હપ્તાના નાણાં મારી પાસેથી મંગાવ્યા, મેં પ્રથમ હપ્તાના નાણાં ભર્યા નહીં એટલે પ્રથમ હપ્તા બાદ મારા શેર જપ્ત કરશે અને પ્રથમ હપ્તા બાદ જ મારા શેર ફરી બહાર પાડશે. માનો કે ઈ ઓપ્શન તમે ભૂલી જાઓ, મંજૂરીને પ્રથમ હપ્તાનો ઓપ્શન ભૂલી જાઓ. માનો કે આખરી હપ્તાની વાત કરીએ, માનો કે આખરી હપ્તાના નાણાં મારી પાસેથી મંગાવ્યા, મેં આખરી હપ્તાના નાણાં ભર્યા નહીં એટલે આખરી હપ્તા બાદ એટલે કે અંતમાં મારા શેર જપ્ત કર્યા અને જપ્ત કરીને આખરી હપ્તા બાદ તરત જ ફરી બહાર પાડ્યા. 3 કન્ડિશન મૂકી, મંજૂરી પછી જપ્ત થાય, મંજૂરી પછી તરત જ બહાર પડે, પ્રથમ હપ્તા બાદ મારા શેર જપ્ત કરે, પ્રથમ હપ્તા બાદ ફરી બહાર પડે, આખરી હપ્તા બાદ મારા શેર જપ્ત કરે અને આખરી હપ્તા બાદ ફરી બહાર પાડે. તો આખરી હપ્તા બાદ પણ ફરીથી બહાર પાડી શકાય. ટૂંકમાં હવે એને આપણે થિયરી કમ્પ્લીટ બધી થઈ ગઈ છે. ટૂંકમાં આજે 2 જાતની થિયરી સમજવાની હતી કે જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવા અને શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની આમ નોંધ હતી, મીન્સ કે એની થિયરી હતી. હવે ઉદાહરણ 10 છે ને, ઉદાહરણ 10 એમાં એકથી તમને 5 દાખલા મૂક્યા એની અંદર, અ, બ, ક, ડ, ઈ. તો ઉપર એને ટાઇટલ આપ્યું છે કે શેર જપ્તી અને જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતા જુદી જુદી પરિસ્થિતિમાં કંપનીના ચોપડામાં આમ નોંધ કેવી રીતે પસાર થાય તે અંગે નીચેના ઉદાહરણનો આપણે અભ્યાસ કરીએ. હવે એને માટે છે ને અહીંયા લખી લેજો, ઉદાહરણ 10માં તમારે સ્વાધ્યાયમાં દાખલા નંબર 12 અને 13 એના જેવો છે. સ્વાધ્યાયમાં દાખલા નંબર 12 અને 13, આપણે દાખલા નંબર 12 ચાલુ કરશું ને, 12 અને 13, તે પછી તમારે ઉદાહરણ 10 કરવાનું થશે હોમવર્કમાં. બરાબર સમજો, આ આમનોંધ છે ને ઉદાહરણ 10ની એ સ્પેશિયલ શેર જપ્તીની આમનોંધ છે. શેર જપ્ત કરો પછી ફરી બહાર પાડો અને શેર જપ્તી ખાતાની બાકી બંધ કરીને અને મૂડી અનામત ખાતે લઈ જવાની. હવે તમારે શેર જપ્તીની એક આમનોંધ નહીં, એક આરે 3 આમનોંધ કરતી જવાની. તમે રકમ વાંચો ને એટલે તમારીમાંથી 3 આમનોંધ થતી જશે. પહેલાં શેર જપ્ત કરવાની આમનોંધ આવશે, પછી ફરી બહાર પાડવાની આમનોંધ આવશે અને પછી શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે લઈ જવાની આમનોંધ આવશે. તો આપણી થિયરી મેં તમને પેજ નંબર 27
પેજ નંબર 28 ઉપરની થિયરી મેં સમજાવી દીધી છે. હવે આપણી ફેરબુકમાં જે થિયરી છે, બરાબર સમજો. શેર જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા છે. એ ધ્યાનમાં રાખવાના મુદ્દા મેં અહીં 4 લખ્યા છે, એ પણ હું સમજાવવાનો છું. પછી એમાં ટાઈપ એ, ટાઈપ બી, ટાઈપ સી અને ટાઈપ ડી છે, એ સમજાવી દીધા. પછી કમ્પ્લીટલી શેર જપ્તી ખાતાની બાકી મૂડી અનામત ખાતે લઈ જવાની એની થિયરી સમજવાની છે. એ તમારે ફેરબુકમાં ઉતારવાની છે. એ ઉતરી જાય પછી હું તમને સમજાવવાનો છું. તો આપણે એ શેર જપ્તીની ફરીથી બહાર પાડવાના ધ્યાનમાં રાખવાના મુદ્દા જોઈ લઈએ. આપણે જે થિયરી મેં તમને સમજાવી, પેજ નંબર 28 સુધી સમજાવ્યું, છેલ્લે 28માં પેજ સુધી છેલ્લે સુધી આપણે પહોંચી ગયા. હવે તમારે આ લેક્ચર નંબર 15ના અંતે તમને વિડીયો 15માં તમે જોઈ લ્યો. પછી તમારે હોમવર્ક શું કરવાનું, તો મેં બોર્ડ ઉપર લખ્યું જુઓ. ટેક્સ્ટબુકમાં પેજ નંબર 28 ઉપર નમૂનાની આમનોંધ લખવાની. કેટલી આમનોંધ લખવાની? તો રોમનમાં 1, 2 અને 3, એટલે શેર ફરી બહાર પાડો ને એની આમનોંધ તમારે ફેરબુકમાં ઉતારવાની. મૂળ કિંમતે બહાર પાડો ત્યારે, જપ્ત થયેલા શેર ફરીથી તમે પ્રીમિયમથી બહાર પાડો ત્યારે, અને જપ્ત થયેલા શેર ફરીથી જો તમે વટાવથી બહાર પાડતા હોય તો એ ત્રણેય આમનોંધ તમારે ફેરબુકમાં લખવાની. અને નીચે પછી લખ્યું છે કે શેર જપ્તીની બાકી અંગે, એટલે કે આ શેર જપ્તી ખાતું બંધ કરવાની આમનોંધ ફેરબુકમાં તમારે ઉતારવાની. એટલે કે આ આમનોંધ તમારે શેર જપ્તી ખાતે ઉધારતે મૂડી અનામત ખાતે જમા, એટલી ખાલી તમારે આમનોંધ તમારે નમૂનાની ફેરબુકમાં ઉતાર લેવાની છે. તો આ તમારું હોમવર્ક છે લેક્ચર નંબર 15ના અંતે. તો હવે બાકીનું કામ છે ને એ હું તમને મારા ફેરબુકમાંથી હું તમને છે ને થિયરી મોકલી આપીશ. એ લેક્ચર નંબર 15માં જ ફોટો પાડીને મોકલી આપીશ PDF સ્વરૂપે. એ તમે થિયરી તમારી ફેરબુકમાં ઉતારી લેજો. 3 પેજ છે, ફેરબુકમાં થિયરી ઉતારી લેજો. કઈ થિયરી? શેર ફરી બહાર પાડવા અંગેની થિયરી છે. અને શેર જપ્તી ખાતું બંધ કરીને અને મૂડી અનામત ખાતે લઈ જવાની થિયરી 3 પેજ છે, એ હું તમને મોકલી આપું. એટલે થિયરી તમે ફેરબુકમાં ઉતારજો. હું લેક્ચર નંબર 16માં સીધી હું થિયરી બોર્ડ ઉપર નહીં લખું, એ ફેરબુકમાંથી હું વાંચીને અને તમને સમજાવીશ. યાદ રાખજો. અને પછી સીધો દાખલા નંબર 12મો સ્ટાર્ટ કરી દઈશ. સ્વાધ્યાયમાં 12મો દાખલો સ્ટાર્ટ થશે આપણો. પણ થિયરી પહેલાં હું પાછી હજી સમજાવીશ. ફેરબુકની થિયરી છે, ઓલી પહેલી ટેક્સ્ટબુકની થિયરી સમજાવી આજે લેક્ચર નંબર 15માં. હવે લેક્ચર નંબર 16માં હું ફેરબુકની થિયરી સમજાવવા માટે તમારી પાસે ફેરબુકમાં લખેલી હોવી જોઈએ. અને મારા તરફથી હું તમને ફોટો પાડીને મોકલી દઈશ, એટલે તમે ઉતારી લેજો. પછી લેક્ચર નંબર 16માં તમારે એમાં ફેરબુકમાં તમારે જોવાનું, ફેરબુકમાં જોતું જવાનું, અને હું તમને વિડીયોમાં સમજાવતો જઈશ. તો આજનો લેક્ચર નંબર 15 અહીંયા પૂર્ણ થાય છે.